સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામો પૈકીના એક એવા ચોટીલામાં ઘણા વર્ષોથી નાળિયેરના છીપ અને ભૂકીનો ઉપયોગ કરીને હોલિકા દહન કરવામાં આવે છે। 24 તારીખે સાંજની આરતી બાદ હોલિકા દહન કરવામાં આવશે, ત્યારે ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર પ્રથમ હોલિકા દહન થયું ત્યારથી 20 કિલોમીટર દૂરના 70થી વધુ ગામોમાં હોલિકા દહનની પરંપરા ચાલી રહી છે। 24 મીને રવિવારે ફાગણ સુદ પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 2.5 કલાકે ડુંગર પર ચડવા માટે ખોલવામાં આવશે। 25 મીને સોમવારે સવારે 3 કલાકે ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીની આરતી મહંત પરિવાર દ્વારા કરવામાં આવશે। દર્શને આવતા સર્વે યાત્રિકોને જણાવવાનું કે આવનારી પૂનમ એટલે કે ફાગણ સુદ પૂર્ણિમા, જેને આપણે હોળીના પર્વ તરીકે મનાવીએ છીએ, જે 24/3/2024 રહેશે। આદિ અનાદિ કાળથી ચાલી આવતી પ્રણાલી મુજબ મુખ્ય મંદિર પર્વત પર પ્રગટ માં ચામુંડાના દ્વારે પૌરાણિક અને નિજ મંદિર આવેલ છે, ત્યાં હોલિકા દહન 24/3/2024 ને રવિવારના સંધ્યા કરવામાં આવશે।